ગેરકાયદેસર રીતે ગૌમાંસનું કટિંગ કરતા ઈસમ સહિત આરોપીઓને 197 કિલોગ્રામ ગૌમાંસ સાથે રંગે હાથે ઝડપી પાડતી ઉત્તરાયણ પોલીસના પીઆઈ બારડ અને સેકન્ડ પીઆઈ પટેલ ની ગેરકાયદેસર ગૌવંશની હેરાફેરી અને ગૌવંશની કત્લની સૂચના મુજબ એપીએસઆઈ ધાંધલ બાતમીના આધારે કઠોર ગામમાંથી ઝડપી પાડ્યું ગૌમાંસ। પોલીસે 197 કિલોગ્રામ જેટલા ગૌમાંસના જથ્થા સાથે 5 આરોપીઓની કરી ધરપકડ। ગૌમાંસ સાથે ઝડપાયેલ આરોપીઓને સાથે રાખી ઉત્તરાયણ પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન। રિપોર્ટર જયદીપ રાઠોડ, સુરત। તારીખ 27/5/2025ના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનને ડી સ્ટાફ અને પીઆઈને બાતમી મળેલી કે ગૌવંશનું ગેરકાયદેસર કટિંગ કરીને ગૌમાંસનો જથ્થો કઠોર ગામમાં રાખેલો છે। એ આધારે પોલીસે ત્યાં જઈ અને રેડ કરતા ગૌમાંસ 197 કિલો અને ગૌમાંસ કરવાના સાધનો મળી કુલ 86,200ની કિંમતનો મુદ્દામાલ આરોપી સાથે પકડેલો છે અને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ નોંધવામાં આવેલી છે। આ કામે અબ્દુલ કાદર ઉર્ફે સાજિદ મચ્છા, હમીદ શેખ, રઈસ મજીદ શેખ, સાહિલ રસુલ પઠાણ, રશીદ સાડુ શેખ અને મયુદ્દીન અયુબ છોટા બાફાથી તમામ રહેવાસી અબ્રામા કઠોર ફળિયામાં એને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરી હાલ તપાસ ચાલુ છે।